વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.5નો પ્રશ્ન નંબર 4, 5 અને 6 જોઈશું। તો જુઓ, સૌથી પહેલાં પ્રશ્ન નંબર 4 જોઈએ। તો પ્રશ્ન નંબર 4 શું આપેલો છે શોધો। અહીંયા આપણે એમાં જુઓ, નીચે રકમો આપેલી છે। એમાં પહેલી રકમ છે 7.9 ભાગ્યા 1000। આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે। કેવી સંખ્યા આપેલી છે? આપણને દશાંશ સંખ્યા આપેલી છે 7.9 ભાગ્યા 1000। તો હવે જો આનો જ્યારે ભાગાકાર કરવો હોય દશાંશ સંખ્યાઓનો, તો આપણે શું કરશું કે આ છે દશાંશ પોઈન્ટ છે, આપણે આ પોઈન્ટને કાઢી નાખશું। તો પોઈન્ટને કાઢવું હોય તો શું કરાય કે આ શું છે 7.9 છે, એમાં પોઈન્ટ કાઢીએ એટલે શું થાય 79। અને 79 આપણે પોઈન્ટ કાઢ્યા એટલે છેદમાં કેટલા આવશે? 10 આવશે। કેમ કે અહીંયા જુઓ, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે। એક સંખ્યા છે એટલે છેદમાં 10 લખવાના, બે સંખ્યા હોય તો છેદમાં 100 લખવાના। એટલે પાછળ જેટલી સંખ્યા હોય એકની પાછળ તેટલા 0 મૂકવાના, એટલે 79 છેદમાં 10। હવે ભાગાકાર મૂકશું ભાગ્યા 1000। તો હવે જુઓ, આ ભાગાકાર થયો। હવે આ કેવી સંખ્યા મળી આપણને? 79 છેદમાં 10 અપૂર્ણાંક। તો અપૂર્ણાંકોનો આપણે જ્યારે ભાગાકાર કરવો હોય ત્યારે શું કરવાનું કે આ 79 છેદમાં 10 છે તેના તો તેમ લખી જ દેવાના, પણ આ ભાગાકારનું શું કરી દેવાનું? ગુણાકાર કરી દેવાનું। અને જે બીજી સંખ્યા હોય એનું વ્યસ્ત કરવાનું। વ્યસ્ત કરવું એટલે શું કે જે નીચે હોય એને ઉપર લઈ આવવાનું અને ઉપર હોય એને નીચે લઈ આવવાનું છે। અંશને છેદમાં લઈ જવાનું, છેદને અંશમાં। તો આમાં જો અંશ 1000 આપેલો છે, છેદમાં કાંઈ નથી આપેલું। તો છેદમાં આપણને કાંઈ ના આપેલું હોય ને એટલે શું સમજવાનું? એક સમજવાનું। એટલે ઉપરનું નીચે આવે, નીચેનું ઉપર, એટલે નીચે એક હતા એ ઉપર આવી જશે અને 1000 ઉપર હતા એ નીચે આવશે। એટલે શું થશે? 79 ગુણ્યા 1 છેદમાં જો 79 ગુણ્યા 1 તો કેટલા થશે? 79 થશે। કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ તેની તે જ સંખ્યા આવે। હવે જોવો, 10 ગુણ્યા 1000 તો કેટલા થાય? 10,000 થાય। તો આપણે લખશું 10,000। તો જવાબમાં જોવો શું આવ્યું? 79 છેદમાં 10,000। હવે આપણે એને પાછા દશાંશ સ્વરૂપે દર્શાવવા હોય તો શું કરવાનું? અહીંયા જોવો કે 1, 2, 3 ને 4 0 છે, તો આપણે પોઈન્ટ પાછળ કેટલી સંખ્યા દર્શાવવાની? 4 સંખ્યા। એટલે આપણે પહેલાં 79 લખીએ, તો આ તો ખાલી 2 જ સંખ્યા છે। હવે આપણે શું કરશું? 2 0 મૂકી દેશું, એટલે 1, 2, 3, 4 થઈ ગઈ। એટલે અહીંથી આપણે 1, 2, 3 ને 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકશું અને આગળ કાંઈ નથી એટલે 0 મૂકશું। તો આપણા પહેલા દાખલાનો શું જવાબ આવશે? 0.0079। આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો। એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ। તો જુઓ, બીજો દાખલો શું આપેલો છે? 26.3। તો આપણે એને શું કરશું? 263 છેદમાં 10। અહીં પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 આવશે। હવે ભાગ્યા 1000। હવે આ જુઓ કેવું અપૂર્ણાંકો થઈ ગઈ, એટલે આપણે શું કરવાનું? 263 છેદમાં 263 છેદમાં 10 જ લખવાના। પણ હવે આ ભાગાકારનું શું થઈ જશે? ગુણાકાર થઈ જશે। આ 1000 છે તો 1000નું આપણે અહીં આગળ કર્યું તો એવી જ રીતે વ્યસ્ત કરીએ એટલે શું આવે? 1 છેદમાં 1000। હવે 263 ગુણ્યા 1 કેટલા થાય? 263 થાય। હવે 10 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 10,000। એટલે 263 છેદમાં 10,000। એટલે હવે આમાં પણ પાછા પોઈન્ટ કાપશું, છેદમાં 4 0 છે અને સંખ્યા કેટલી છે? 3। તો એક આપણે 0 મૂકશું અને બાકીની 3 સંખ્યા અહીં પોઈન્ટ મૂકી દઈએ। 1, 2, 3, 4 0 છે, લઈ જાય 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ અને આગળ કાંઈ નથી આપેલું એટલે 0 મૂકી દઈએ। તો આપણા બીજા દાખલાનો શું જવાબ આવશે? 0.0263। એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ। તો ત્રીજો દાખલો શું આપેલો છે? 38.53। તો આપણે લખી દઈએ 38, 53। હવે છેદમાં જુઓ, આગળ એક પોઈન્ટ પછી એક સંખ્યા હતી, હવે જુઓ પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે છેદમાં શું આવશે? શું આવશે? 2 0 આવશે। હવે ભાગ્યા 1000। હવે આપણે આગળ કરતા હતા તેવી જ રીતે જે સંખ્યા છે તેની તે જ લખી દઈશું, પહેલી સંખ્યા હોય તેવી જ લખી દેવાની। અને હવે ભાગાકાર છે એનું ગુણાકાર થઈ જશે। આ 1000નો વ્યસ્ત કરીએ એટલે 1 છેદમાં 1000 આવે। હવે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ એટલે તે જ આવશે, એટલે એ 3853 છેદમાં કેટલા આવશે? હવે જો અહીંયા 100 ગુણ્યા 1000 છે એટલે કેટલા આવશે? 1 લાખ આવશે। કેટલા આવશે? 1 લાખ। તો હવે જુઓ, અહીંયા કેટલા 0 છે? 5 0 છે। હવે અહીંયા આપણે 5 પોઈન્ટ કાપશું, એટલે આ 3853। આ કેટલી? 4 સંખ્યા છે, આપણે પોઈન્ટ કેટલા કાપવાના છે? 5। એટલે આગળ 0 લગાડી દઈએ ને એ પોઈન્ટ લગાડી દઈએ। 1, 2, 3, 4, 5 0 હતા એટલે અહીંયા 1, 2, 3, 4 ને 5 સંખ્યા પછી આપણે પોઈન્ટ લગાડશું ને આગળ 0 લખી દઈશું। એટલે આપણે ત્રીજા દાખલાનો શું જવાબ આવશે? 0.03853।
53. આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. એવી જ રીતે ચોથો દાખલો જોઈએ. તો ચોથો દાખલો શું આપેલો છે? 128.9 ભાગ્યા 1000. તો આમાં પણ એમ જ કરશું કે 128.9 લખી દઈએ. હવે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 ભાગ્યા 1000. હવે જુઓ 1289 છેદમાં 10. હવે આ ભાગાકારનો ગુણાકાર થઈ જશે. હવે 1000 છે એનો વ્યસ્ત કરીએ એટલે 1 છેદમાં 1000 આવશે. હવે જુઓ આનો ગુણાકાર કરીએ એટલે શું આવશે? 1289 છેદમાં, હવે જુઓ 10 ગુણ્યા 1000 એટલે કેટલા આવે? 10000 આવે. તો 1289 છેદમાં 10000. 4 સંખ્યા પછી પોઈન્ટ કાપશું એટલે લખશું 1289. હવે અહીંયા 1 2 3 ને 4 સંખ્યા પછી પોઈન્ટ કરશું અને આગળ 0 લગાડી દઈશું. તો આપણા ચોથા દાખલાનો શું જવાબ આવશે? 0.1289. હવે એવી જ રીતે પાંચમો પ્રશ્ન જોઈએ. તો જુઓ પાંચમો પ્રશ્ન શું આપેલો છે? 0.5 ભાગ્યા 1000. તો આમ આપણે શું કરશું? 0.5 એને આપણે અપૂર્ણાંકમાં લખવું હોય તો કેવી રીતે લખાય? 5 છેદમાં 10. પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 આવશે. હવે ભાગાકાર 1000. હવે 5 છેદમાં 10 કરી દઈશું. હવે ભાગ્યાના ગુણાકાર થઈ જશે અને 1 છેદમાં 1000 આવશે. 1000 નું વ્યસ્ત કેટલું થાય? 1 છેદમાં 1000. છેદમાં કાંઈ ના આપેલું, આપણે એક સમજવાનું અને એનું ઉલટું કરીએ એટલે 1 છેદમાં 1000. હવે 5 છેદમાં 10 ગુણ્યા 1 છેદમાં 1000. તો હવે 5 એકુ 5 થશે અને 10 ગુણ્યા 1000 એટલે કેટલા થાય? 10000 થાય. એટલે આપણે કેટલી 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો, પણ અહીંયા કેટલી ખાલી એક જ સંખ્યા આપેલી છે. તો બીજા 3 આપણે શું મૂકશું? 0 મૂકશું અને આ પોઈન્ટ લગાડશું ને અહીંયા 0 મૂકી દઈશું. એટલે જવાબ શું આવશે? 0.0005. તો આપણા પાંચમા દાખલાનો જવાબ આવશે. હવે જુઓ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 5 શું આપેલું છે? શોધો. આમાં પણ આપણે ભાગાકાર કરીને દાખલાની જવાબ શોધવાનો છે. તો એમાં જુઓ પહેલો દાખલો શું આપેલો છે? 7 ભાગ્યા 3.5. તો હવે 7 તો એમને એમ જ લખી દઈશું. હવે ભાગાકાર. હવે 3.5 કેવા? દશાંશમાં આપેલા છે એટલે આપણે એને શું કરશું? અપૂર્ણાંકમાં ફેરવશું. એટલે શું થઈ જશે? 35 છેદમાં 10 થઈ જશે. 35 છેદમાં 10 પોઈન્ટ કાઢી લઈએ એટલે 3.5 શું થઈ જાય? 35 અને પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10. હવે 7 ભાગ્યા 35 છેદમાં 10. તો હવે જુઓ અહીંયા 7 7 લખી દેવાના. હવે જ્યારે પણ અપૂર્ણાંકોનો આપણે ભાગાકાર કરીએ એટલે શું કરવાનું? પહેલી સંખ્યા તેની તે જ લખી દેવાની એટલે 7 7 જ લખી દઈશું. હવે આ ભાગાકારનો ગુણાકાર કરી દઈશું અને આ જે બીજી સંખ્યા હોય એનો વ્યસ્ત કરવાનો એટલે 35 છેદમાં 10 છે તેનું શું થઈ જશે? 10 છેદમાં 35. ઉપર હોય એને નીચે લઈ આવવાના અને નીચે હોય તેને ઉપર લઈ જવાના. તો હવે જુઓ 7 ગુણ્યા 10 છેદમાં 35. હવે જુઓ અહીંયા 7 5 35 છે દૂરશે એટલે 35 કટ થઈ જશે અને આ 7 ને 7 કટ થઈ જશે એટલે વધ્યું શું? 10 છેદમાં 5. હવે જુઓ 10 છેદમાં 5 તો 5 દુ 10 થાય એટલે 10 પણ કટ થઈ જશે અને આ 5 5 કટ થઈ જશે એટલે જવાબ શું આવશે? 2. તો આપણા પહેલા દાખલાનો શું જવાબ આવશે? 2 આવશે. એવી જ રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ. તો બીજો દાખલો શું આપેલો છે? 36 ભાગ્યા 0.2. તો હવે જુઓ 36 લખી દઈએ. હવે ભાગાકાર 0.2 એને આપણે શું લખશું? 2 છેદમાં 10. પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 આવશે. 36 ભાગ્યા 2 છેદમાં 10. હવે 36 લખશું. આ ભાગાકારનો ગુણાકાર થઈ જશે. 2 છેદમાં 10 નું વ્યસ્ત થશે 10 છેદમાં 2. હવે જુઓ 18 દુ 36 એટલે 36 કટ થઈ જશે. આ 2 ને 2 કટ થઈ જશે એટલે વધ્યું શું? આ 18 અને ગુણ્યા 10 એટલે 18 ગુણ્યા 10. તો 18 ગુણ્યા 10 કેટલા થાય? 180. 18 એક 18 અને પાછળ એક 0 લગાડી દેવાનો એટલે 180. આપણા બીજા દાખલાનો શું જવાબ આવશે? 180. એવી જ હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. એવી જ રીતે કે શું આપેલો છે? 3.25 ભાગ્યા 0.5. તો આમાં બંને દશાંશની છે તો આપણે શું કરશું? પહેલાં 325 લખી દઈએ. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? આ 2 અને 5 એટલે 1 અને 2 કુલ કેટલી? 2 સંખ્યા આપેલી છે એટલે એકની પાછળ આપણે 2 0 મૂકશું એટલે 325 છેદમાં 100 ભાગ્યા. હવે જુઓ 0.5 છે એટલે એને આપણે શું લખશું? 5 છેદમાં 10. હવે જુઓ 325 છેદમાં 100. હવે આ ભાગાકારનું શું થઈ જશે? ગુણાકાર થઈ જશે અને 5 છેદમાં 10 એનું શું થઈ જશે? 10 છેદમાં 5. આ બીજી સંખ્યાનો વ્યસ્ત કરવાનો. પહેલી સંખ્યા તેમની તેમ લખી દેવાની, બીજી સંખ્યા ઉલટાવી દેવાની, ભાગાકારનો ગુણાકાર કરી દેવાનો. હવે જુઓ અહીંયા આપણે હેડ ઉડાડીએ કે 325 ભાગ્યા 5 કરીએ તો જુઓ 5 6 કેટલા થશે?
5 છંગ 30, ઉપરથી 2 વધશે અને આ 5 એટલે 2 ને 5 25 એટલે 25 25 એટલે શું આવશે 65 આવશે. જો તમને એમ ના આવડે તો અહીં સાઈડમાં તમે ભાગાકાર કરીને કરી શકો કે 325 ભાગ્યા 5 તો 5 છ 30. હવે 32માંથી 30 જાય એટલે 2 ઉપરથી આવ્યા 5 5 25 25 એટલે 25માંથી 25 જાય એટલે 0 0. જવાબ શું આવ્યો 65 એટલે 65 મેં લખ્યા હતા. હવે અહીંયાથી ને એક 0 કટ થશે ને અહીંથી ને એક 0 કટ થશે, થાય 0 0 કટ. હવે શું વધ્યું 65, આ 5 પણ કટ થઈ જશે આના સાથે ભાગાકાર કર્યો એટલે 65 5 325 એટલે 65 પર 5 પણ કટ થઈ જશે એટલે ઉપર શું વધ્યું 65 અને નીચે શું વધ્યું 10. તો હવે જુઓ 65ના છેદમાં 10 તો એને આપણે આમ લખી શકીએ 6.5 છેદમાં 1 0 છે એટલે એક સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકશું એટલે આપણે ત્રીજા દાખલાનો જવાબ આવશે 6.5. હવે જોવો પછી ચોથો દાખલો જોઈએ. તો જુઓ ચોથો દાખલો શું આપેલો છે 30.94 ભાગ્યા 0.7. તો જુઓ 30.94 છે ને આપણે આમ લખી શકીએ 3094 છેદમાં કેટલા આવશે શું આવશે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે શું આવશે હવે ભાગ્યા 0.7 એને શું લખાય 7ના છેદમાં 10 પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે શું આવશે છેદમાં 1 0 આવશે. હવે આ પહેલી સંખ્યાની એમને એમ જ લખી દેવાની બરાબર છેદમાં 100. હવે ભાગાકારનું શું થઈ જાય ગુણાકાર થઈ જાય અને જે બીજી સંખ્યા હોય એનો વ્યસ્ત થઈ જાય એટલે જો 7ના છેદમાં 10 છે એનું શું થઈ જશે 10ના છેદમાં 7. હવે અહીંથી ને એક 0 કટ થશે ને અહીંથી ને એક 0 કટ થશે. હવે આપણે આગળના દાખલામાં કેવી રીતે ભાગાકાર કર્યો તેવી જ રીતે આપણે 3094નો 7 આઈને ભાગાકાર કરીએ. તો જુઓ 7 ચોક 28, 30માંથી 2 28 જાય એટલે કેટલા વધે 2 વધે, ઉપરથી આવ્યા 29, પાછું 7 ચોક 28. હવે કેટલા વધશે 1 વધશે, ઉપરથી આવ્યો 4. હવે 7 2 ને 14 તો કેટલા નીચે 0 0 થઈ ગયા. જવાબ શું આવ્યો 442 એટલે અહીં આપણે ઉપર 442 લખશું અને 7 કટ થઈ જશે કેમ કે 442 ગુણ્યા 7 કેટલા થાય 3094 થાય એટલે ઉપર શું આવ્યું 442 છેદમાં 10. તો હવે જુઓ 442ના છેદમાં 10. હવે આપણે પોઈન્ટ કાપવા હોય તો કેટલી રીતે બેઝ પોઈન્ટ કેટલા પોઈન્ટ કપાશે કે અહીંયા જુઓ છેદમાં 1 0 છે એટલે એક સંખ્યા પછી આપણે પોઈન્ટ કાઢશું એટલે જવાબ શું આવશે 44.2. તો આપણા ચોથા દાખલાનો શું જવાબ આવશે 44.2. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો જુઓ પાંચમો દાખલો શું આપેલો છે 0.5 ભાગ્યા 0.25. તો જુઓ 0.5 ને આપણે 5ના છેદમાં 10 લખીએ, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 આવશે. હવે ભાગ્યા 25 એટલે 25ને કેમ લખી શકાય 25ના છેદમાં 100, પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં 100 આવે, જેટલી સંખ્યા હોય એટલા 0 લગાડવાના. હવે જુઓ 5ના છેદમાં 10ના 5ના છેદમાં 10 લખશું, ભાગાકારનો ગુણાકાર થશે. હવે 25ના છેદમાં 100 છે અને આપણે વ્યસ્ત કરી દઈએ એટલે શું આવે 100ના છેદમાં 25. હવે જુઓ ભાગ ઉઠશે 25 25 એટલે 25 કટ થઈ જશે, આ 5 ને આ 5 કટ થઈ જશે, આ 0 ને આ 0 કટ થઈ જશે એટલે ઉપર શું વધ્યું ઉપર 10 વધ્યા અને અહીંયા નીચે 5 વધ્યા એટલે 10ના છેદમાં 5. તો 10 ભાગ્યા 5 કેટલા થાય 2 થાય અથવા તો આમ 5 દુ 10 એટલે 10 કટ થઈ જાય 5 5 કટ થઈ જાય, જવાબ શું આવે 2. તો આપણા પાંચમા દાખલાનો શું જવાબ આવશે 2 આવશે. હવે પછી આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તો જુઓ છઠ્ઠો દાખલો શું આપેલો છે 7.75 ભાગ્યા 0.25. તો જુઓ 7.75 અને 775. હવે આપણે પોઈન્ટ કાઢી દીધા એટલે છેદમાં કેટલા લખશું 100 લખશું કેમ કે અહીંયા જો પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં 100 લખવાના. હવે ભાગાકારનો ભાગાકાર, હવે 25 25ના છેદમાં પણ 100 આવશે, પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે. હવે જુઓ 775ના છેદમાં 100, આ પહેલી સંખ્યા તેમની તેમ લખી દેવાની. હવે ભાગાકાર હોય એનું ગુણાકાર કરી દેવાનું અને આ 25ના છેદમાં 100 છે એનું શું કરી દેવાનું 100ના છેદમાં 25. આનું વ્યસ્ત કરી દેવાનું, ઉપર હોય નીચે લઈ આવી દેવાનું, નીચે હોય ઉપર. હવે જુઓ 25 ભાગ્યા આપણે 775 કરીએ, 775 ભાગ્યા 25. તો જુઓ 25 એક ઉપર 25 25 દુ 50 ને 25 તેરી 75 એટલે જુઓ 77માંથી 75 જાય એટલે કેટલા વધે 2 વધે ને ઉપરથી આવ્યા 5 એટલે 25 એકુ 25 એટલે શું આપણો જવાબ આવશે 31. એટલે આપણે કાપીને 31 લખી દઈશું, 25 પણ કટ થઈ જશે અને આ 100 ને 100 કટ થઈ જશે. આ સરખા જ છે 100 એટલે એ પણ કટ થઈ જશે એટલે જવાબ શું આવશે 31. તો આપણા છઠ્ઠા દાખલાનો શું જવાબ આવશે 31. એવી જ રીતે આપણે સાતમો દાખલો જોઈએ. તો સાતમો દાખલો શું આપેલો છે 76.5 ભાગ્યા 0.15. તો આપણે શું કરશું 765 છેદમાં 10, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં આપણે 1 પછી 0 મૂક્યો. હવે ભાગ્યા 0.15 એનું શું થશે 15ના છેદમાં 100.
હવે પાછું 765 છેદમાં 10 તેમનો તેમ લખી દેવાનું, ભાગાકારનો ગુણાકાર કરવાનો, 15 છેદમાં 100 એનું શું થઈ જશે 100 છેદમાં 15, આનું વ્યસ્ત કરી દેવાનું, ઉપર હોય નીચે, નીચે હોય એ ઉપર. હવે જુઓ 765 ભાગ્યા 15, તો હવે જોઈએ આપણે સાઈડમાં ભાગાકાર કરીએ કે 765 ભાગ્યા 15, તો જુઓ 15 પંચા 75 એટલે 76 માંથી 75 થાય એટલે 1 વધે, ઉપરથી આવ્યો 5, 15 એકું 15 એટલે શું આવશે 51 આવશે. એટલે અહીંયા 51 થયા, કટ થઈ જશે, આ 15 કટ થઈ જશે, 765 કટ થઈ જશે. અહીં ઉપર કેટલા આવ્યા 51. હવે આ 0 ને આ 0 કટ થઈ જશે એટલે વધ્યું શું 51 ગુણ્યા 10. હવે 51 ગુણ્યા 10 કેટલા થાય 51 એકું 51 ને પાછળ 1 0 લગાડી દઈએ એટલે 510. તો આપણા દાખલાનો શું જવાબ આવશે 510. હવે જુઓ આપણે દાખલા નંબર 8 જોઈશું. તો દાખલા નંબર 8 શું આપેલો છે 37.8 ભાગ્યા 1.4. તો 37.8 એમાં પોઈન્ટ કાઢી લઈએ, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 ભાગ્યા 14 છેદમાં 10. હવે આનું 378 છેદમાં 10 તેમના તેમ લખી દઈએ, ભાગાકારનો ગુણાકાર થશે. હવે 14 છેદમાં 10 વ્યસ્ત કરીએ એટલે શું આવે 10 છેદમાં 14. હવે આપણે શું કરશું ભાગાકાર કરશું કોની સાથે 14 સાથે. 14 ભાગ્યા 378. તો હવે જોવો 14 એકું 14 ને 14 દુ 28. તો આપણે 14 દુ 28 કરશું. હવે જોવો અહીંયા 17 થશે, 7 કટ થશે એટલે અહીંયા 2 થશે. હવે 17 માંથી 8 જાય એટલે 9 વધે એટલે આપણે 9 લખશું, ઉપરથી આવશે 8 એટલે કેટલા આવ્યા 98. હવે 14 સત્તા 98 એટલે આપણે 98 માંથી 98 જાય એટલે 0 0 વધે એટલે જવાબ કેટલો આવશે 27. એટલે આપણે લખશું કે 27 ગુણ્યા 14 કેટલા થાય 378 એટલે 378 કટ થઈ જશે, અને આ 14 ને આ 14 કટ થઈ જશે, આ 10 ને 10 કટ થઈ જશે એટલે વધ્યું શું ખાલી 27. એટલે આપણે આ દાખલાનો જવાબ શું આવશે 27. 8મા દાખલાનો જવાબ આવશે 27. હવે 9મો દાખલો જોઈએ. તો 9મો દાખલો શું આપેલો છે 2.73 ભાગ્યા 1.3. તો 2.73 ને આપણે શું કરીએ 273 છેદમાં 100 લખશું, પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે હવે ભાગાકાર 13 છેદમાં 10, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10. હવે 273 છેદમાં 100 ભાગાકારનો ગુણાકાર થશે, આ બીજી સંખ્યાનો વ્યસ્ત થશે એટલે 10 ઉપર આવશે અને 13 નીચે થશે. હવે જુઓ આ 0 ને આ 0 કટ થઈ જશે. હવે ફરીથી આપણે ભાગાકાર કરીએ કે 13 273 ભાગ્યા 13. તો જુઓ 13 એકું 13, 13 દુ 26. હવે 27 માંથી 1 જાય, 27 માં 26 થાય એટલે 1, ઉપરથી આવ્યા 3, 13 એકું 13. તો જુઓ કેટલા આવશે 0 0 આવશે એટલે જવાબ શું આવ્યો 21. તો અહીં આપણે લખશું કે 21 ગુણ્યા 13 કેટલા થાય 273. હવે આ 13 ને 13 કટ થઈ જશે, વધ્યું શું 21 છેદમાં 10. અહીં છેદમાં 10 છે એ વધ્યા એટલે 21 છેદમાં 10. એને આપણે શું કહી શકીએ 2.1 છેદમાં 1 0 છે એટલે એક સંખ્યા પછી પોઈન્ટ લગાડવાનો એટલે જવાબ શું આવશે 2.1. આપણા 9મા દાખલાનો જવાબ આવશે 2.1. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 6 શું આપેલો છે કે એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટર અંતર કાપે છે. તો 1 લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કપાશે? કે 2.4 લીટરમાં વાહન કેટલું અંતર કાપે છે 43 કિલોમીટર, 43.2 કિલોમીટર કાપે છે. તો 1 લીટરમાં કેટલું કાપે આપણે કહેવાનું. તો આપણે પહેલાં શું કરશું કે લખીએ, પહેલાં આપણે લખશું કે 2.4 લીટર. તો 2.4 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલું અંતર કપાય છે તો 43.2 કિલોમીટર. હવે આપણે પૂછ્યું શું છે કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર. તો 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર આપણે શોધવાનું છે એટલે આપણે પ્રશ્નાર્થ ચેન્જ કરશું. તો હવે જુઓ અહીંયા શું થશે ચોકડી ગુણાકાર થશે આવી રીતે એટલે શું થાય 1 ગુણ્યા 43.2 છેદમાં 2.4. તો જુઓ કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ એટલે શું આવે તેની તે જ સંખ્યા આવે એટલે આપણે 43.2 છેદમાં 2.4 થાય. હવે આ છેદમાંનો મિનિંગ શું થાય કે આ ભાગાકારમાં છે, છેદનો મિનિંગ શું થાય ભાગાકાર. એટલે આપણે આને આમ પણ લખી શકીએ કે 43.2 ભાગ્યા 2.4. તમે આને આ રીતે પણ લખી શકો. અહીંયા છેદ છે એટલે એનો મિનિંગ ભાગાકાર જ થાય. તો હવે આપણને ભાગાકાર કરતાં આપણે આગળ કર્યો એવી જ રીતે ભાગાકાર કરશું કે 432 લખી દઈએ, છેદમાં કેટલા આવશે 10 આવશે, કેમ કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 લખશું. હવે એટલે અહીંયા ભાગાકાર
હવે જુઓ 24, 24ના છેદમાં 10, પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એ આપણે છેદમાં 1 પછી એટલા 0 મૂકવાના, એટલે 432ના છેદમાં 10 ભાગ્યા 24ના છેદમાં 10. તો હવે જુઓ 432ના છેદમાં 10 તેમના તેમ લખી દઈશું. હવે ભાગાકારનો ગુણાકાર કરશું અને આ 24ના છેદમાં 10 છે એનું શું કરી દઈશું, 10ના છેદમાં 24. હવે જુઓ 10 10 કટ થઈ જશે, વધ્યું શું, 432ના છેદમાં 24. તો હવે જુઓ કે આ 432ના છેદમાં 24 છે એનો આપણે ભાગાકાર કરશું, તો 24 ભાગ્યા 432. તો જુઓ 24 આમાં શું થશે, 24 એકુ 24 ને 24 દુ 48, તો 24 એકુ 24 આપણે કરશું. હવે જુઓ 3માંથી 4 નહીં થાય એટલે 13, અહીંયા 3 ઉપરથી આવ્યા 1, 13માંથી 4 જાય એટલે કેટલા આવશે, 9 આવશે, એટલે 1 9 ઉપરથી આવશે કેટલા, 2. તો હવે જુઓ 24 8 કેટલા થાય, 192 થાય, 24 8 192 થાય, એટલે હવે જુઓ અહીંયા 0 0 0 આવી ગયા. જવાબ શું આવ્યો આપણો, 18. એટલે આનો આપણે ભાગાકાર કરીએ તો આપણે લખશું કે 18 ગુણ્યા 24, તો 432 કટ થઈ જાય, આ 24 24 કટ થઈ જાય, એટલે જવાબ શું આવશે આપણો 18. તો આપણા કેટલા કિલોમીટર અંતર કપાશે, 18 કિલોમીટર. આપણે કેટલા 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કપાશે, 18 કિલોમીટર. તો આપણે નીચે લખી દઈએ કે શું લખશું કે 1 લીટર પેટ્રોલમાં ગાડી કેટલા કિલોમીટર કાપશે, ગાડી 18 કિલોમીટર અંતર કાપશે. તો આ જોવો આપણા છઠ્ઠા દાખલાનો જવાબ આવી ગયો. તો અહીં આપણો પ્રશ્ન નંબર 4, 5 અને 6 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.